શું તમે ક્યારેય વિચાર્યું છે કે પેપરમાં એમસીક્યુ જે બનાવે છે એ વ્યક્તિનું મગજ કેવી રીતે કામ કરે છે? જો આજે જે તમને સમજાવવા જઈ રહ્યો છું ને એ જો તમે સમજી લીધું ને તો અઘરામાં અઘરો એમસીક્યુ પણ તમને સહેલો લાગવા માંડશે. સાચું કહું તો પેપર બનાવવું એટલે કે એમસીક્યુ બનાવવું એ બહુ જ બોરિંગ કામ છે અને મહેનતવાળું કામ છે. હ્યુમન સાયકોલોજી એમ કહે છે કે પેપર સેટર જ્યારે પ્રશ્ન બનાવે છે ત્યારે સાચો જવાબ એ જે પુસ્તકમાંથી સવાલ બનાવે છે ને એ પુસ્તકમાંથી જ લેતો હોય છે. પણ એ સાચા જવાબ સિવાયના બાકીના 3 ઓપ્શન એણે એવા બનાવવા પડે છે જે સાચા જવાબની એકદમ નજીકના લાગતા હોય, જેથી ઉમેદવાર કન્ફ્યુઝ થાય. હવે આ નજીકના ઓપ્શન્સ બનાવવા માટે તેઓ મોટે ભાગે સાચા જવાબના શબ્દોને જે ઉલટાવી નાખે છે અથવા તો એના જેવા મળતા આવતા જોડિયા ઓપ્શન્સને મૂકે છે કે જેથી ઉમેદવારને પેપર ટફ લાગે. સમજવામાં થોડું અઘરું લાગશે એટલે એક લાઈવ ઉદાહરણથી સમજીએ. માની લો કે એક પ્રશ્ન છે બંધારણનો અને એનો સાચો જવાબ આવે છે વિધાનસભા. તો એ ઓપ્શનને લોજિકલ રાખવા માટે બીજા ઓપ્શન તરીકે પેપર સેટર શું સિલેક્ટ કરશે? તો કે કાં તો વિધાન પરિષદ કરી શકે, લોકસભા કરી શકે, રાજ્યસભા કરી શકે વગેરે કરી શકે. પણ એ ક્યારેય પણ ચોથા ઓપ્શન એટલે કે બીજા ઓપ્શન તરીકે નગરપાલિકા, ગ્રામ પંચાયત એવા સાવ અલગ ઓપ્શન નહીં મૂકે. એનો અર્થ એ છે કે બે ઓપ્શન જે દેખાવમાં એકબીજાના જોડિયા ભાઈઓ જેવા હોય ને, એટલે કે એકબીજાની બહુ નજીકના હોય ને, 95% કિસ્સામાં જવાબ એ બે ઓપ્શનમાંથી જ એક હોય છે. બાકીના બે ઓપ્શન તો જોયા વગર જ તમે એલિમિનેટ કરી દો. સ્માર્ટ બનો, પેપર સેટરની સાયકોલોજીને સમજો. જો આ પેપર સેટરની સાયકોલોજી સમજવા તમને વધારે વિડીયોની જરૂર હોય ને તો કમેન્ટ સેક્શનમાં MORE ટાઈપ કરજો. તો મળીએ આવતા વિડીયોમાં એમસીક્યુ સોલ્વ કરવાની એક નવી ટેકનિક સાથે. જોડાયેલા રહેજો.